એ પ્રકાશ માટે કાઢો એ રો અમે ખોળતો જણે ગાઈ આખું અઠવાડિયું હળંગ લગન તમારે બે હોય બેહો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને વ્લોગ કરી દીધો આપણે સ્ટાર્ટ. અને તો મમ્મી તો વહેલા તગારો લેવા માટે આવી છે ખોણ મૂકવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મી ખોણ મૂકવા માટે જાય છે અને હવે તો પ્રકાશ અને તેજલ ભાભી બે જણા ઉપડ્યો છું ખેતરમાં. ગુડ મોર્નિંગ પ્રકાશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો જાતે ખેંચીને લઈ જઈશું કૂદું તો બળદ્યા વગર. હા આ તો વળી તાર તો તાકાત સરી તું તો ખેંચીને લઈએ છે નહીં. તેજલ ભાભી મોય બેસીને તું ખેંચ. શું લેતા લઈ જ જાઓ કે વળી એ તો વાર ના થાય એકો તો હેડ તો વાર ના થાય ના વાર થાય જોડે તો એટલે તું આય પસ્તાવ પપ્પા આવશે નહીં પપ્પાની હાલ આવું મમ્મી તો બે આવ પપ્પા આવું તો ચલો કઈ પ્રકાશને તો એકો મેલીને હેડ્યા. એકો તો આપણે લઈ જવું પણ આપણે હજી દૂધ ભરાવા જવું. દૂધ ભરાઈને ઘેર આવશું. ઘેર આવીને પછી આપણે એકો લઈને જવું ખેતરમાં. તો એ તો ત્રિશુ અને સૃષ્ટિ બે જણા બેસી ગયો છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશુ રાધે 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 રાધે. તો ત્રિશુ તો કઈ જગા ઊંઘી છે અને હવે તો ત્રિશુ તો પપ્પા તેડી રહ્યા છે. ત્રિશુ અરે ત્રિશુ નહીં મેશુ રાધે 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 કરી દેજો. કરી દેડો કરી દે લે રે એ રાધે 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 રાધે. તો ચલો કોઈ કણ બહાર બેસી ગયો છે ચા પીવા માટે. ચા તો પી ગયો છે બા. ગુડ મોર્નિંગ. તો બા તો વહેલા ચા પીવા માટે બેસી ગયો છે અને તો ગાયો બાયો દઈ નાખી છે. મમ્મી જતી રહી છે ખોણ મૂકવા. અરે ગાઈ આપણે જઈશું આવું દૂધ ભરાવા માટે. તો ચલો એ સંગીતા ભાભી તો ગાઈ કચરો વાળે છે તો દેખાતો તો શું નહીં. તો ચલો પહેલાં આપણે દૂધ ભરાવા જતા આવીએ અને દૂધ ભરી જઈએ પછી આપણે જવાનું છે ખેતરમાં. તો ગાઈઝ આપણે તો ખેતરમાં આવીએ છીએ ને તો પોટલો થઈ ગયો છે. એક પોટલું હોય છે એક પોટલું એકામાં નાખ્યા એક પોટલું પેલું રહ્યું અને હવે તો બે જણા વાટે છે સાર વાટી રહ્યા. હા ચેલો કરવાનો ટોટલ હા 4 લઈ જવાના ઘેર. તો 4 તો જ નહીં થયો અને આ મોજા તો કાઢો આમ તો કાઢો મોજા તો જો આ મમ્મીને મોજો આલ્યો હોય તો એ ખોટો પહેર્યો છે નહીં મમ્મી. શ્રદ્ધાજીને ફોન કરો લેતા આવું મોજા નહીં મમ્મી. સાર વાટવા નહીં વાગતા આમ ઓહો તો એ તમે હે ને ગોઠો સારને તો હા સારને તો મમ્મી હારે હે ને ગોઠો આમ અને આમ તો હે ને ગોઠશે હમું તો મોજા આવી ગયા છે એક તો તાણ એક જ કહું છું. ચડો ફટોફટ લઈ લો તાણ તડકો ચડતો ઘેર જતા રહી. કોણતા વાર પોટલું કરો અમારે ઉપર તો વાર નહીં થાય એ તો અમે તો ઉપાડ લઈએ છીએ. અમારે ઉપર તો હું વાર થવાની છે અમારે તો કોઈ વાર ના થાય. મેં તમને હાલ ઉપાડીને જતા રહો તો ખબર નહીં પડે પછી હટતા આવી શું લેતા જતા આવું. તો ગાઈઝ આપણે ઉપડ્યા છીએ ખેતરમાંથી ઘેર 4 થઈ જશે. એકો બેકો ભરી દીધો છે અને આવું બધો બેસવાની તૈયારી કરે છે ગાડીમાં બેસવાની તૈયારી થાય છે. પ્રકાશ તેજલ ભાભી મમ્મી એ તારી એકામાં બંધ હેઠતું બાલીન મોઢું કેવું થાય છે કેજી ના કે તારું એમ કે મારું કેવું થાય એમ કે અમે કે તાતાનું મોઢું કેવું જોશે ને અને તાર પપ્પાનું કેવું થાય મેં શું લેડ તાર આબુ છે ઘેર લેડો ઘેર આબુ છે લે ગાડી ચલાવી લે હેડો ચલાવી લ્યો. તો કઈ દઉં જઈએ છીએ અમે ગયા ખેતરમાંથી પાણી તો મારે પીવું આપજો મને.
હોય નહીં રે તો હેડારો ગાડી હી નહીં હેડો ગાડી હેડ ભાઈ લે આ બળદ છે મેં હેડતો નહીં મોદો પડે તો વાત તો મમ્મી તું એ બેસી દે મમ્મી દાદા આગળ જગ્યા કરી લેડો તો ચલો કઈ દઉં નીકળીએ અમે ઘેર નહીં ચલાવી લે એકો તું ડ્રાઈવર તું પણ ચલાવો તો પડે કોણ રિવેસ નહીં આ તો ગાડી કરતા ભારે છે ગાઈ પેલું તો રોડ પર એક્સિડન્ટ થાય ને આ તો દોડે ને તો જણે પ્રકાશને ખબર છે કોઈ કંથેરમાં પડેલો લેડો ચલો ઘેર તો ગાઈસ અકંડ બધો ખાવા માટે બેસી ગયો છે મમ્મી પ્રકાશ તેજલ ભાભી સંગીતા ભાભી હું અને એ એવું કરે છે એ લેડ ખાવા એક લેડ ખાવા લ્યો એ હે મોયાત ગાલા છે તો એ તો બધો ખાવા માટે બેસી ગયો છે પેટીમાં તો હું ખોલજે તો પૈસા પેટીમાં કોઈ છે તો ચલો ગાઈસ ખાવા માટે બેસીએ આપણે તો બધો ફૂલ તો ગાઈસ ખાવા બેઠા હતા અને જોયે આ બોટલ નું શું થયું છે પ્રકાશ એવું થયું છે હનો ટીપકો થઈ ગયો તો ગાઈસ નું છે ઓપરેશન કરવાનું છે એ બાટલાને ઓપરેશન કરવાનું છે તે ડોક્ટર તવે તો ડોક્ટર બોલાવાના છે વોટ ખુલી છે વોટ શું ચીજ છે જેન એનો વોટ થઈ જાય પાણી વધારે પીતો દે આખી રાતનું અલે નહીં કોઈ એક તો ગાઈસ જોયે બાટલાના ઉપર બરફ જમી ગયો બહુ ચીલ્ડ કાલ તો મુદે ફ્રીજમાંથી 2 બાટલા લઈને અને ડોલમાં ભેગા કરીને આવ્યો તો બોલ એકદમ ઠંડા પાણીથી પછી ઊંઘ આવી હતી મજા આવી હતી ભાઈ ના આવે મમ્મી ઓપરેશન થઈ ઓ ડોક્ટર તો તય તો કીધું જ નથી તો ગાઈસ જો ઓપરેશન કરી પણ આટલી ગોઠ નીકળી જાવ લે આ બટા કોમ ના તો ગાઈસ જો ગરમ જાશે ઠંડુ થઈ જાય ના માર મને નહીં તો ગાઈસ એકન તો ખરા બપોરે ચા મુકાઈ રહ્યો છે ખરા બપોરે તો સાયા ના ભાવ બાટલી લેવા છે કે ઓ હું તો જાઉં બાટલી લેવા માર 5 વર્ષ ત્યાં લઈ આવું તો કઈ તો ચા મુકાય છે કાલે મંગાય તો આમ તો ઘેર હોય ને તો સારું પડે ઘેર હોય તો સારું પણ હોય તો સારું ના હોય છે સારું આ તો બાટલી પીવો છે ને એકલી બાકી દેખાય ને બાકી રહી તાને પાણી લીધું ખાવું લીધું તાર હું તો કીધું બાટલી છે લચ્છી વાળી નવી નીકળી છે આ તો લચ્છી પીવા એવું લાગે તો ગઈ તો ભંગાર ખોળો શીખર ખેડો ખાવો તો કેટી ખાવી હા તો ગઈ આ તો 2 જણો ટેટી તળબૂચ ખાવા માટે છે ને અંદરથી ભંગાર ખોળો છે તો જે પાછળ લે આ ચપ્પલ લઈ શકું હા લે ભંગાર વાળા સંપલ લઈ શકું હા તો તમારો તો ગાય આ તો ગફોલી માં ખોળું જોઈએ જેની એક ગફોલી છે પણ માલ અંદર વધારે છે એ એટલે કોઈ હીરો નહીં હાલવાનો આ તો કોમ નું હાલવા રહ્યો છે હમણાં બાતો તો જો ઓહો કળત કોમમાં છે ઘોડિયાનો છે નવો છે વજન તો ભાઈ તો ગાય હોય તો બધું કાઢે છે જો અંદરથી ભંગાર સામગ્રી આખી ડોલ ભરી છે ટેટી ખાવા માટે છે એટલી મજૂરી કરે છે એ તો ઠંડો પાવડર લેવો તો એ પ્રકાશ માટે કાઢો એ રો અમે ખોળતો તો પાવડર તો જાણે તાણ એ હઈ બધું ઉડાડ્યું તો એ ના હશે ગઈ નાખો એટલે પેલો પાવડર થયો ભંગાર વાળો લે તો કઈ તો ટેટી આવી છે ને તળબૂચ આવ્યા તો લેવા માટે જઈએ છે પાઇપ તો રહેવા દો એવું છે મોંથી કોક નીકળે ના કે ભંગારના પહેલા તો એ જતો રહો ખબર પડે ટેટી તો
એ ઓમ કરે કાઢો છે મેણીઓમાંથી તો ગાઈસ ટેટી તો લઈ લીધી છે એક સંગીતા ભાભી લઈ એક તેજલ ભાભી લઈ લીધી બે હવે અલગ અલગ લઈ લીધી પણ પેલા કે છે લીલી છે પેલો ફૂલો લીધવાનો તો કોણ જો તો ખરા ખાલી એમાં ખબર પડે એ ના ખાલી જો તો ખરા પણ પેલા શું કે છે હા પેલા શું કે છે આ લીલી ટેટી છે ટેટી તો આપણે જોઈ જ નહીં લીલી ના લીધી હું તો લીધી એક તો કાપી જ નાખજે પેલા તો એક તો કાપી નાખી સાકુ લેતા આવો ને આ તો હું ઘરમાં બેન ખાઉં તો ફાઇનલી ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં પપ્પા જ્યાં છે અને પપ્પાને બધાના ખેતરમાં જઈ રહ્યા છીએ બાજરી પીવા આવી છે કે નહીં પીવા આવી એ જોવા માટે અમે બે જણા જઈએ છીએ મમ્મી અને તેજલ બાપી બે જણા સાર વાટવા ગયો છે અને હું અને પપ્પા બે જણા બાજરી જોવા જઈએ તો ગાઈસ પીવા એક નહીં આવે એવું જોવા માટે જઈએ ચલો તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ બાજરી જોવા માટે જો આ શાળો પરળી ગયો છે એવડી મોટી થઈ આ બે વખત પીજું આરી જો એ જેવી મોટી થઈ ફેર છે હે તાણે શું છે આ તો પમદાડા વાટવાય છે અમારે પમદાર વાટવાની છે ને આ તો પી જશે ને તો એક નંબર થઈ જશે નહીં કોઈ આ તો વગણ ખાતર જો પેલી શીવ થઈ હતી મમ્મી રશિયાળામાં તો આખી અલગ નહીં દેખાય આ તો પીવાની હે પપ્પા તો અમે તો કાંઈ પપ્પાને બે જણા આવી ગયા છીએ ખેતરમાં બાજરી જોવા ને મમ્મીને ચાલ લેવા માટે આ તો હેઠા હાલ નહીં વાટ પછી કે ચાલ નહીં પીવાની હતી બાજરી હા ખાતર નાખવું ભાઈ એક થેલી નાખી દઈએ નહીં એક થેલી ખાતર શાણ કાલે પાછું પંદર શીખર ખબર નહીં કોઈ પૂછ્યું નહીં ના મારે એ તો સૂંટી લેવું એ તો શું વધારે રૂકવાનું તો ગાઈસ આપણે તો બાજરી જોવા આવ્યા હતા બાજરી પીવા આવી જ જઈ છે તો 2 દિવસમાં બાજરી પાવી પડશે નહીં પપ્પા ખાતર નાખીને તો ગાઈસ તો વખતી તીતી વિવાણી છે વખતી તીતી એટલે ગાઈસ આને તમારી બાજુ કીધું અને ટીંટોળીએ કહેવાય ને વખતી તીતીએ કહેવાય હું રહી કહું તો છું તો ગાઈસ એ વિવાણી છે ને તેનો ઈંડો છે જો હવે પાવન કોઈક એવું હોય આપણે કોઈ કહેતા નહીં કે ઈંડો ઊભો હોય તો મેં આવે કે એવું કોઈ કહેતા હા એટલે હું થાય થવાનું કહેવાય વરસાદ છે તો ગાઈ જો કેટલો મસ્ત ઈંડો છે મને ગાઈ જાય ટીંટોળી જોઈ રહી પેલું એ ના કરે ચોકો ભરવાના આવે ચોકો ભરવાના આવે આપણે શું હેરાન કરીએ નહીં તો ચલો ગાઈ જવું જઈએ આપણે ઘેર ભાઈ બોલી 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 તો ગાઈસ બાજરી તો જોઈને આવી જાય છે ને બાજરી તો કમ્પ્લીટ પીવા માટે આવી જ જઈ છે તો એકન તો મમ્મી અને તેજલ બાબી બે જણા તો જુઓ ગાઈસ મોટી મોટી શીકોડી વાઢવા માંડી ગયો ને કોઈ વાટલાવ એકન તો જુઓ મોટી મોટી શીકોડી બે જણા વાટવા માંડી ગયો છે અને અમે તો લસકા બાજરી વાવી નાખી હવે તો શાનું ઉગશે ગાઈસ આમાં શાકભાજી વાબાઈ તો હવે તો બે જણા મંડી પડે સાર વાટવા માટે પોટલું થઈ ગયું તો આ તો એ તો આ તો અમે પૂંખી દે થાય કે ત્યાં તો હું જ પૂંખી હતી ને મમ્મી કઈ પણ તે લસકા બાજરી પૂંખવાની તે દાડો નાખી એક આવડે આમાં શાકભાજી નહીં વાબાને મમ્મી હા ખાવા વાળા છે શું વાગ્યું સાચેડું વાગી ગાઈ જોઈએ તાને ભાગી કેમ ના જો ભાગી જાવ તો મજા આવી જાવ તો સેવી ઊંઘો છે ખાટલા ઓહો ઊંઘો ચંતી તવાન તો ઠૂંઠો સાર વાટવા લાવો નહીં મમ્મી ભાગી દેવા તો સેવી ઊંઘો હું તો એમ નહીં ભાગી જાવ ને તો ઠૂંઠો વાટવા લાવો પણ લાવો જ ખરા હું કેવું મમ્મી સાર વાટવા તો લાવો તો ગમે તે કરીને તવાન મહિનો ઊંઘવાનો તો 2 મહિના ઊંઘાઈ જાય વાલા હેડો બધો જલ્દી ફટોફટ હેડો પછી કોઈ ખાવાનું બનાવજો સારું વાત તો આ તો બનાવવાનું મમ્મી જે બનાવે શું બનાવવાનું દાળ બાટી બનાવે ટોમેટો અંગ બધું લઈ આવો તો જબર આવે દાળ બાટી ના એ તો વગર ટોમેટો વાળી બનાવો ને મમ્મી પણ લેવા કોણ જાય બધું હું તો નહીં જતો લેવા એ તો ના હોય કશું ના હોય એ ના હોય એ કશું ના આવી બટાકો હરખો ના આવી તો ચલો ગાઈસ આપણે તો ઘેર જઈએ
ઘેર જઈને અને સંગીતા ભાભીઓને મૂકવા માટે જવાનું છે ફતેપુર. કારણ કે ગાય જીવન તો લગન ચાલુ થઈ ગયો આમ. એટલે લેવા જ કોઈ ના જાય. લેવા જ કોઈ નહીં જાય મમ્મી. હા 21 તારીખે જવાનું શું રમેણ માર તો શું આબુ નહીં. માર તો કાલે જ જવાનું છે રમેણ. રમેણમાં કાલ જવાનું માર કાલ સજે મોર. પણ 21 તારીખે તો શું ખાવા ખાવા જતો રહેવાનું ખાવા તો કોણ જાય? રાતે ખાવાનું છે હું તો નહીં જતો ખાવા બાવા એવું બધું. તો ચલો ગાઈસ આપણે તમે ઘેર જઈએ, પાણી પીએ પહેલાં તો ઠંડુ જઈને. કારણ કે આપણે જો મેચ રમવા જતા ગાઈસ ત્યો બહુ મજા આવી હતી મેચ રમવાની. ઘણો બધો છોકરો આવી ગયો હતો ગામમાંથી 10-15 જણો આવી ગયો હતો અને આપણે પ્રકાશને હું બધા હતા. તો ચલો ગાઈસ આપણે જતા રહીએ ઘેર અને પેલો તૈયાર થયો હોય તો ફટોફટ મૂકતા આવીએ એટલે આપણે મોડું ના થાય. કારણ કે ઘેર બનાવવાની છે ગાઈસ દાળ બાટી. મને છે ને પહેલી વખત બનાવીને ગાઈસ એમાં ખાવામાં કોઈ ડાળો નહોતો આવે મારે. હું ખાવા નહોતો રહ્યો, બહાર જતો રહ્યો એટલે તો દાળ બાટી બનાવવાની છે. તો આરો તૈયાર થઈ તો એમ ફટોફટ મૂકી આવું. તો ગાઈસ આપણે તો ઉપડ્યા છીએ ફતેપુરા. ફતેપુરા જઈએ છીએ સંગીતા ભાભીને મૂકવા માટે. મમ્મી તો ભાઈ શાંતિથી સારવાડીને આવીને ઊંઘી છે નહીં મમ્મી? પાણી ભરવું છે. પાણી ચાલુ કરવા કોણ છે? આમ લાઈટ જાય તો બસ પાણી ચાલુ કરીએ. લાઈટ જાય પછી શું ચાલુ થાય? લાઈટ જાય ના પહેલા. લાઈટ જાય ના પહેલા તું તો કીધું લાઈટ જાય ના પછી. લાઈટ 5 મિનિટ વાર હોય હા ઈ તું તો કીધું લાઈટ જાય પછી એટલે. ભૂલી જાય. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ એવું સંગીતા ભાભીઓને મૂકવા માટે. સૃષ્ટિને તો હજી તૈયાર થયો કે નહીં થયો? લ્યો કે હેડો શું કરવાનું છે તમારે? જવાનું છે કે નહીં જવાનું? હા જવાનું છે કે નહીં જવાનું? તાને લેડો કોનો ફોન આ પડ્યો. તો ચલો બા તો ભાઈ બેઠો છું ત્રિશુનું લઈને. નહીં ત્રિશુ એ ત્રિશુ લેડ આબુ છે તારે? તારે આવવાનું છે? ત્રિશુ આવવાનું છે બેટા? આવવાનું છે તમારે? આવવાનું છે લેહડો તાણ. ત્રિશુ ત્યાંથી છે. ઓહો ગાઈસ જોવો તો ખરાબ હોય તે ઠેલા લીધા છે. લગનમાં જઈએ છે ગાઈસ જુઓ ઓના ઠેલા જુઓ. જણે ગાઈસ આખું અઠવાડિયું હળંગ લગન આખું અઠવાડિયું ગાઈસ હળંગ લગન એવું કરી છે. તો ચલો આપણે જઈએ છીએ એવું ફતેપુર મૂકવા માટે. તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ. દાડો નહીં મળશું હું તો જઉં છું ના જઉં. તો ચલો ગાઈસ આપણે તો નીકળીએ પાછા ઘેર. હા તમારે બે હોય બેહો. તો ગાઈસ તો ટેટી ખાવા માટે બેસી ગયા છીએ આપણે તો. મમ્મી અમે ટેટી લીધી હતી બપોરે ને ભાઈ બપોરની ગાઈસ હવે નીકળી છે ને આપણે તો ફતેપુરાથી ઘેર આવી ગયા છીએ. અને ભાઈ તો ગાઈસ મસ્ત મસ્ત ટેટી મને એક આપેલો એઠી કરીને ના હાલતો બા. એ ગાઈસ પપ્પા આવી રહ્યા છે ટેટી ખાવા માટે. એક પટી ગયો પીસ ને બીજો પીસ લેવા માટે આવ્યા છે. લાજે ને કમ લઈને જતા રહ્યો તો મારે તો ઓહો એક બધું પૂરું આવે નહીં કોઈ પિક્ચર તો એ તો કાપે તો પેલા તો હમણાં તો કે એ ચાલુ કરી જો કે એ તો શેમ કરી દે હવે. તો જો એ તો પૂરું રાગ કો આમ ભાગમાં નહીં આવે બીજો પટકો નહીં આમ પટી જાય. સોલીને તો ના હાલાય ને કે જોણે આખું ને આખું ખાઈ દે. પટી દે પપ્પા બસ આમ રાગ રાખો. તો ગાઈસ ચલો ટેટી ખાઈએ. તો ગાઈસ બનાવવાની હતી દાળ બાટી પણ પ્રોગ્રામ રાખ્યો છે અત્યારે આજે કેન્સર. કારણ કે મોડું થઈ ગયું નહીં પ્રકાશ. વડિયોનું શાક બનાવ. હા વડિયોનું શું વડિયો એ જેવી આવે પેલી આવે છે રે સોયા સ્ટીક તે તું લેવા દે. હા તું જઈ જલ્દી જા કે હેડ વડિયો ચાલશે. કેમ ભૂખ નહીં લાગી તો ખાઈ લો કે દાબી ના કાલ તો શનિવાર છે પછી ના એઠા તો નહીં પડે એમ તો કઈ આપણે તો દૂધ ભરવા માટે જઈએ છીએ અને તો મમ્મીને બનાવશી વળીઓ. તો કઈ આબાસ તો થઈશું રોટલા અને આબાસ તો મમ્મી અને મેશી 2 જણા બેસી ગયા. મેશી એ મેશી તાચો ખાય છે. શું ખો છો મેશી? શું ખો છો ભાઈ? તાચો મમ 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 કહેજે. એ મમ 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 શું કીધું? ડીજે વાગે છે તો ડિસ્કો કરે છે. ઉભા ચાલુ કરીએ અમને શું કરશે? તો કઈ દાબાત તો મમ્મી અને મેશુ 2 જણા બેઠા છે. મમ્મી શાક નહીં બનાવવાનું હજી બનાવવાનું તને તમે તો બેઠા છો ને. તો કઈ દાબાત રોટલા બનાવશું ગવાના. તો ચલો મમ્મી આજ તો શાક બનાવે એટલે પછી આપણે ખાઈ લઈએ ગાઈ. તો ગાઈ જો મેશુ તો ડીજે વાગે એટલે નાચે
તો ફાઇનલી ગાઈઝ તો ખાવા માટે બેસી જાય છીએ અને આજ તો ગાઈઝ બનાવ્યું છે વડીઓનું શાક. પ્રકાશજીએ બનાવ્યું છે ગાઈઝ, તે સેવ બનાવી છે તો મમ્મીએ બનાવી. મમ્મી આજ તો જબર બનાવ્યું એવું લાગે. તો ગાઈઝ સેવ બનાવી છે એ તો આપણને ખબર નથી કારણ કે આપણે ખાધું નહીં. તેજલ ભાભીને કઈ સેવ બનાવી સારું છે, સારું હોય તો જ કહેજો પાછી એમને મસ્ત ના કહેજો. રેડી? આ પ્રકાશ ટેસ્ટ કરે એટલે અમને ખબર કે કેવું છે. ગરમ નહીં કે? શી ખરમ તને ખબર. તો ગાઈઝ પ્રકાશને ખાવા બેસી ગયા હોય તો આપણે કાઢીને આવી ગયા છીએ. મસ્ત. વળ્યો જ વળ્યો. વળ્યો જ વળ્યો વાટકામ તો શું ના હું વળ્યો જ વળ્યો. તો ગાઈઝ ચલો આપણે તો ખાવા માટે બેસીએ છીએ. બાય આવી ગયો છે. શેમ થાય લીલો મરચો લઈને ફરો? મને રૂપે નાખી દેવાનું છે બાઈને તે પર કુને નાખી દીધો તમે? શાક મોડી નહીં એ ભાઈ એ વાત સાચી. તો ચલો ગાઈઝ ખાવા માટે બેસીએ આપણે તો. તો ચલો ગાઈઝ આપણે તો ઊંઘીએ. આપણે તો ગાઈઝ આરા ઘરમાં આજે આપણે એકલા જ છીએ કારણ કે બહાર ત્યાં ઊંઘ્યો છે અને તેજલ ભાભીને પેલા ઘરમાં ઊંઘ્યો છે ને આપણે તારા ઘરમાં એકલા છીએ તો ઊંઘે. તો ચલો ગાઈઝ મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલ. ફરી મળીશું ગાઈઝ આપણે સવારે નવા વ્લોગ સાથે. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.